હેલો. ફરી એકવાર આપણે જે ચર્ચા અધૂરી મૂકી હતી ત્યાંથી ફરીવાર શરૂ કરીએ. આપણે પ્રાથમિક માહિતી મેળવી રોકડ પ્રવાહ પત્રકની. હવે રોકડ પ્રવાહ પત્રક કઈ રીતે તૈયાર થાય એ આપણે શીખીશું. હવે એક બાબતની તમને માહિતી મળી ગઈ કે રોકડ પ્રવાહ પત્રકની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાંની પ્રથમ પ્રવૃત્તિ છે કામગીરીની પ્રવૃત્તિ. તો કે કામગીરીની પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ કઈ રીતે મળે છે તેની ગણતરી આપણે શીખવાની છે. બરોબર છે? તો આપણે આ સ્વાધ્યાયનો દાખલા નંબર 15 છે. આ સ્વાધ્યાયનો દાખલા નંબર 15 છે. આ દાખલો આપણે હવે ગણતરી કરશું. આ ગણતરી કરશું અને એમાંથી કામગીરીની પ્રવૃત્તિઓમાંથી શું આપણને મળે છે, શું પ્રવાહ મળે છે એ જાણવાનો છે. તો દાખલાની શરૂઆત આપણે કરીશું આવકવેરા પહેલાંના નફાથી. એની અંદર આપણે ઉમેરો કરશું બિન રોકડ ખર્ચાઓ કે જેમાં રોકડનો સમાવેશ ન થતો હોય તેવા. એની બિન રોકડ ખર્ચાઓ એટલે તમે કહી શકો જોગવાઈ હોય, માંડી વેળા હોય અને નાણાકીય ખર્ચાઓ, એ બધા અહીંયા આપણે બિન રોકડ ખર્ચા, નાણાકીય ખર્ચાઓ પણ આપણે ધ્યાનમાં લેશું. પછી એમાંથી બાદ કરશું બિન કામગીરી આવકો. રોકાણો પર વ્યાજ મળે, ડિવિડન્ડ મળે, મિલકત વેચાણનો નફો મળે, તો આપણે શું કરશું, એ બાદ કરશું. અને ત્યારબાદ જે નફો મળશે એ નફો આપણને, એ નફાને એમ કહેવાય છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. તો આ જે પત્રક છે, હવે જે વિગતો છે, તો કે આવકવેરા પહેલાંના નફાથી આપણે દાખલાની આપણે શરૂઆત કરશું. હવે તમે જોશો કે આપણે ગોતવું પડે કે બિન રોકડ ખર્ચાઓ કયા કયા છે. તો કે તમે આવકવેરાની જોગવાઈ, તો તમે બિન રોકડ ખર્ચા કહી શકો. સૂચિત ડિવિડન્ડ, તો કે બિન રોકડ ખર્ચો છે. ઘસારો બિન રોકડ ખર્ચો છે. હવે વ્યાજ ચૂકવ્યું, નાણાકીય ખર્ચા. આ નાણાકીય ખર્ચા પણ અહીં આપણે બિન રોકડ ખર્ચાઓની સાથે આપણે એનો સમાવેશ કરીએ છીએ. પછી પાઘડી માંડીવાળી, આ બિન રોકડ ખર્ચાઓ કહેવાય. તો આ શું કરશું, આ આપણે કરવેરા પહેલાંનો નફો એટલે કે આવકવેરા પહેલાંનો નફો છે એમાં ઉમેરો કરશું. અને ત્યારબાદ હવે બિન કામગીરી આવકો. તો કે બિન કામગીરી આવકો મુખ્ય બે, એક ડિવિડન્ડ મેળવ્યું અને એક વ્યાજ મેળવ્યું. અને એ ઉપરાંત કોઈ પણ પ્રકારની મિલકત વેચી હોય અને જો નફો મેળવ્યો હોય તો તે. બરોબર છે? હવે જુઓ આપણે આ સ્ટેટમેન્ટ. જુઓ સ્ટેટમેન્ટમાં આપણે શરૂઆત ક્યાંથી કરી છે, તો કરવેરા પહેલાંનો નફો, આવકવેરા પહેલાંનો નફો. આપણે હેડિંગ આપ્યું છે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. એમાં ઉમેરો કર્યો બિન રોકડ ખર્ચાઓ, અને આ એક નાણાકીય ખર્ચ છે. એ નાણાકીય ખર્ચનો પણ આપણે આમાં ઉમેરો કરશું. એટલે કે આવકવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, ઘસારો, પાઘડી માંડીવાળી, પ્રાથમિક ખર્ચ માંડી વેળા હોય તો તે, ડિબેન્ચર વટાવ માંડી વેળ હોય તો તે, એ બધાનું શું થશે, એ બધા બિન રોકડ ખર્ચા કહેવાય છે, બિન કામગીરી ખર્ચા કહેવાય છે, જેનો આપણે ઉમેરો કરશું. ત્યારબાદ હવે આવશે બિન કામગીરી આવકો. તો બિન કામગીરી આવકોમાં ડિવિડન્ડ મેળવ્યું, વ્યાજ મેળવ્યું. તો કે એને બિન કામગીરી આવક શું કામ કહેવાય છે, તો કે જો કામગીરી આવક એટલે કે વેચાણ અને ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા જે આવકો મળે એને આપણે કામગીરીની આવક કહીએ છીએ. અને ડિવિડન્ડ મેળવ્યું અને વ્યાજ મેળવ્યું, તો કે એમાં આપણે કોઈ પણ પ્રકારનું વેચાણ નથી કરવું પડતું, એમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નથી કરવું પડતું. આ મિલકત આપણે વેચીએ છીએ તો એમાં આપણે મિલકતને વેચીએ છીએ. આપણે જે હકીકત આપણે જે વસ્તુની ખરીદી કરી છે એનું વેચાણ નથી કરતા. એટલા માટે આ બધાને બિન કામગીરી આવકો કહેવામાં આવે છે, ને એ અહીંયા બાદ થાય છે. એટલે આપણને આવકવેરા પહેલાંનો નફો 99,000 આપ્યો હતો. એમાં બિન રોકડ ખર્ચાઓનો ઉમેરો કર્યો 1,33,000, એટલે થયા 2,32,000. અને 2,32,000માંથી આપણે બિન કામગીરી આવકો બાદ કરી 53,000, એટલે આપણને નફો મળી ગયો
એ નફાને કહેવામાં આવે છે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો. એટલે કે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આપણે ગોતવાનો હોય ત્યારે પહેલું સ્ટેજ આ આવે, અને ત્યારબાદ એમાંથી આપણે ચાલુ મિલકતો અને ચાલુ દેવામાં જે ફેરફાર હોય એ આપણે એની અસર આપીએ એટલે આપણને શું મળી જાય છે? કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક મળી જાય છે. પરંતુ આ 15મો દાખલો અહીંયા આપણે પૂરો થાય છે. આ બોર્ડની પરીક્ષામાં આ દાખલાના કેટલા માર્ક હોય છે? 4 માર્ક હોય છે, ને એની 4 મિનિટ પણ તમને નથી થવાની, મને ખ્યાલ છે. બરોબર છે? તો તમે એમ કહેશો સર આ એક દાખલામાં થોડું અમને આવડે. થોડીક ધીરજ રાખો, આવશે બીજા દાખલા હું તમને મોકલીશ, ચિંતા નહીં કરતા. અને હમણાં એક પાછો વિદ્યાર્થી મને વોટ્સઅપ કરીને કીધું સાહેબ તમે ઓલું તો નથી બોલતા. મેં કીધું શું નથી બોલતો? તો કે એકલવ્ય કોમર્સ. હા મેં કીધું બરોબર છે, 100% કોમર્સ, એકલવ્ય કોમર્સ. થેન્ક યુ વેરી મચ.